જુનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। જુનાગઢના કેશોદના ઘેડ પંથકમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। આ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો। હજારો વીઘા ખેતીની જમીન પર પાણી ફરી વળ્યા છે। ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત લોકો પાળો તૂટતા હજારો વીઘા જમીન બરબાદ થઈ। સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। મગફળીના પાકને મસમોટું નુકસાન થવા પામ્યું અને જમીન ધોવાઈ છે। બામણાસા સહિત આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો જૂનાગઢના કેશોદના ઘેડ પંથક જળબંબાકાર બન્યું છે। આ સાથે જ ધોધમાર વરસાદ પણ ખાબકી રહ્યો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો ઓઝત નદી બે કાંઠે વહેતી થઈ છે। લોકો અસરગ્રસ્ત થયા છે। બામણાસા ઘેડ ગામના દ્રશ્યો સામે આવ્યા છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। પાકને નુકસાન થવા પામ્યું છે। મગફળીના પાકને મોટું નુકસાન થયું અને જમીનો ધોવાઈ ગઈ છે। તો બીજી તરફ પાળો તૂટતા હજારો વીઘા જમીન બરબાદ થઈ। તો ખેડૂતો બીજી તરફ મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। તો આકાશી નજારો સામે આવ્યો છે। જૂનાગઢ કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર થયો। ઘેડ પંથકનો આકાશી દ્રશ્યો સામે આવ્યા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સાથે ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત લોકો, તો બીજી તરફ પાળો તૂટતા હજારો વીઘા જમીન પણ બરબાદ થઈ। આ સાથે સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મગફળીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। જમીનો ધોવાઈ છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો બીજી તરફ જૂનાગઢના કેશોદ ઘેડ પંથક જળબંબાકાર થયો। તો ખેતરો બેટમાં ફેરવાયા છે। ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે જ પગલે જૂનાગઢમાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અવિરત વરસાદ પડી રહ્યો છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો બીજી તરફ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હજારો વીઘા ખેતીની જમીન પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ઓઝત નદી કાંઠે સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। બામણાસા ઘેડ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા।